ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા સુરત શહેર વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર પોલીસ। માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા મહેરબાન ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબની સૂચના અન્વયે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર નાઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એસઓજી પોલીસ તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેમાં ડીસીપી કક્ષાના કુલ 6 અધિકારી તથા એસીપી કક્ષાના 12 અધિકારી તથા પાઈ કક્ષાના 36 અધિકારી તથા સાઈ કક્ષાના 40 અધિકારી તથા હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 350મી વધુ પોલીસ માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી સાથે મળીને સુરત શહેર વિસ્તારમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ, સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર જઈને મેડિકલ સ્ટોર ધારકોને ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવામાં આવતી કોડીન સિરપના વેચવા સારું કડક સૂચના આપેલ। તેમજ સુરત શહેર એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી ટ્રેપ ગોઠવી પુણા વિસ્તારમાંથી આશાપુરી મેડિકલમાંથી કોડીન સિરપની કુલ 93 બોટલ કબજે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે। તેમજ અમરોલી વિસ્તારમાં અમરોલી પોલીસ દ્વારા કૃષ્ણા મેડિકલમાં રેડ કરી કોડીન સિરપની કુલ 15 બોટલ તથા અલ્ટ્રામાઝોલ બોટલ નંગ 05 કબજે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે। તથા સુરત શહેર વિસ્તારમાં સુરત શહેર પોલીસ દ્વારા કુલ્લે 333મી વધુ મેડિકલ સ્ટોર પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું। આથી સુરત શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતા માલિકોને સંદેશ આપવામાં આવે છે કે આ રેડ ફક્ત ચેતવણી રૂપે કરવામાં આવેલ હતી। હવે પછીથી કોઈપણ મેડિકલ સ્ટોર દ્વારા ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વિના આવી કોઈ નશાકારક સિરપ વેચવામાં આવશે તો તેના પર એનડીપીએસ એક્ટ હેઠળ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવશે, જે આપ મેડિકલ સ્ટોર ધારકોને લાઉડ એન્ડ ક્લિયર વોર્નિંગ આપવામાં આવે છે। સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ઝોન વાઇઝ ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે, ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે, એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોરવાળા કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને 20 વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે, તમારા લાયસન્સ રદ કરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે અને જ્યાં કેસો દાખલ નથી ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે, એમના રજિસ્ટરો ચેક કરવામાં આવે છે, એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકારશ્રીએ નિયમો બનાવેલા છે એને આધીન જ કામ કરવાનું, જો કોઈ આમાં ભંગ કરશે તો એના ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં આવશે।